આપ જુઓ છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા જ વાલા મિત્રોનું સ્વાગત કરે છે. આ બધા મજામાં જ હશો. પણ જ્યારે પણ જીટીયુ એક્ઝામ ચાલુ હોય છે ત્યારે ઘણા બધા મિત્રો છે એ મજામાં નથી હોતા. કેમ કે આખું સેમેસ્ટર બાકાચીકી બોલાવી હોય છે. પછી ઘણા મિત્રોને વાંચવામાં ટેન્શન થતું હોય, સર શું વાંચવું, કઈ રીતે માર્ક્સ સ્કોર કરવા, કઈ રીતે બધું એવું થતું હોય ટેન્શન. તો એવી રીતના ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી તમારે યુટ્યુબમાં સર્ચ કરશો તમને બધું જ મટીરિયલ છે બધી જ લેંગ્વેજમાં પ્રોવાઈડ કરવામાં આવશે. અને ઘણા ઘણા સબ્જેક્ટ મેથ્સ છે એમાં તો તમને વિડીયો લેક્ચર પણ છે વિથ સોલ્યુશન આન્સર સાથે. એવી રીતના આપણે મિકેનિકલના અંદર આવતો સબ્જેક્ટ એટલે કે એલિમેન્ટ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ સબ્જેક્ટ છે ઈ બધી સબ્જેક્ટ છે એના જીટીયુના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિશે વાત કરશે. એમસીક્યુના બરાબર છે. તો જે મિત્રોને ફ્રી ઓફ કોસ્ટ પાસ થવું હોય એ મિત્રો માટે બેસ્ટમાં બેસ્ટ ચેનલ છે. અને તમે બીજા કોઈ મિત્રો હોય ઇલેક્ટ્રિકલ મિકેનિકલના જીટીયુ ના હોય બીજા પણ હોય તો બધે માટે અહીંયા તમને પ્લેલિસ્ટ બનાવેલ છે. તમે સર્ચ કરશો પછી પ્લેલિસ્ટમાં ક્લિક કરો એટલે તમને બધા સબ્જેક્ટનું બ્રાન્ચ વાઇઝ અને સેમેસ્ટર વાઇઝ બધું જ મટીરિયલ મિત્રો તમને મળી રહેશે. તમારે ખાલી ક્લિક કરવાનું રહેશે. તો આજે આપણે જે સબ્જેક્ટ છે મિત્રો એ છે મિકેનિકલ એન્જિનિયરિંગ સેમેસ્ટર 1 ની અંદર આવતો સબ્જેક્ટ તો કે એલિમેન્ટ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ. અને ઘણા બધા સબ્જેક્ટ છે મિત્રો સેમેસ્ટર 1 માં કોમન પણ હોય છે. એટલે એવું નહીં સમજવાનું કે આપણું એકનું નથી, એવું નહીં, બરાબર છે. રેડી? તો જે મિત્રોને સીટીડી છે, સીટીડી એટલે મતલબ શું કે આઈટીઆઈ કરીને આવ્યો તો એને સેમેસ્ટર 1 અને 2 માં શું હોય તો કે એમસીક્યુ આવતા હોય. રેડી? અને સેમ 3 થી થિયરી ચાલુ થઈ જાય. મીન કે 3 માર્ક્સના 7 માર્ક્સના વગેરે જે સિસ્ટમ છે આપણે 4 માર્ક્સની વગેરે થિયરી આવે. ખાલી એમસીક્યુ ન આવે. આખો સેમેસ્ટર ભણવું પડે. રેડી? તો આપણે પ્રોફેસર એક્સપર્ટ દ્વારા છે સ્પેશિયલ તમારા જીટીયુ એક્ઝામની સારામાં સારી પ્રિપેરેશન થાય, સારામાં સારી તૈયારી થાય. એના માટે મિત્રો આ ગુજરાતી ઇંગ્લિશ લેંગ્વેજ સાથે શું કીધું કે એમસીક્યુ બનાવેલા છે. કે તમારે વાંચીને જવાના છે અને પ્રેક્ટિસ કરીને જવાની રહેશે. ઘણા બધા મિત્રોની રિક્વેસ્ટ સર કે મારા શેડ્યુલ માટે કાંઈ પણ મટીરિયલ મળતું નથી. સ્પેશિયલ તમારા માટે આ વિડીયો છે બનાવવામાં આવ્યો છે. અને જો તમારો અવનવો સપોર્ટ રહેશે તો નેક્સ્ટ તમારા સેમેસ્ટરના બધા શેડ્યુલના વિડીયો બનાવવામાં આવશે. અને સેમેસ્ટર 1 મિકેનિકલના વોટ્સએપ ગ્રુપની લિંક નીચે આપી દઉં તો બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો એ ટુ ઝેડ અપડેટ મેળવવા માટે તમે જોઈન થઈ જાઓ. અગર તમે સેમ 4માં હાલમાં હો ઓકે મિત્રો તો તમારા સેમેસ્ટર 4 ની લિંક તમારે મેસેજ કરજો તમને હું આપી દઈશ કોઈ પણ વોટ્સએપ ગ્રુપની મદદથી. ડાઉટ ક્વેરી માટે ઇન્સ્ટાગ્રામમાં પૂછી શકશો અને આ વિડીયોમાં કોમેન્ટ કરી શકશો. અને જીટીયુની એ ટુ ઝેડ અપડેટ માટે જીટીયુની ઓફિશિયલ ચેનલની લિંક છે એ નીચે આપી દઉં ગ્રુપની માં જોઈન થઈ જાઓ. તમે દોસ્તોને પણ એડ કરી શકો. જો સેમ 1 થી તમે જોઈન થશો તો આગળ તમને પ્રોબ્લેમ મિત્રો ક્યાંય પણ નહીં આવે. જે પણ એ ટુ ઝેડ બધી અપડેટ રહેશે, સ્કોલરશિપ છે, એડમિશન છે, રિઝલ્ટ છે, બધું મળી રહેશે. અને સારામાં સારો બેસ્ટ મટીરિયલ ફ્રી ઓફ કોસ્ટ તૈયાર કર્યો છે. માર્કેટમાં ઘણો બધો ચાર્જ લેતા હોય છે બટ આપણે ફ્રી ઓફમાં આપીએ છીએ. તો પહેલો પ્રશ્ન શું કે બળ એટલે કે ફોર્સની વ્યાખ્યા શું છે એ અહીંયા આપી છે મિત્રો. રેડી છે? એવી રીતના સીટીડીમાં એમસીક્યુ પૂછાશે. તમારે થોડું ઘણું વાંચી લેવાનું છે. જેમ કે દબાણની વ્યાખ્યા કઈ છે વગેરે એવા ટાઈપના જે એમસીક્યુ છે એ પૂછાશે. અને આન્સરમાં જે પીળા કલરનું છે એ તમારો આન્સર ટીક કરેલ છે. જેમ કે આમાં બી આવે છે ફોર્સ એરિયા, બરાબર છે, તો એ આન્સર ટીક કરેલ છે. કે કાર્યની મીન્સ કે જે વર્ક છે એનો એસઆઈ એકમ શું છે તો કે જૂલ. એ ઓટિસ કરીને પૂછી શકે, કોઈ પણ રીતે પૂછી શકે. બટ તમારે શોર્ટમાં આવું પૂછાશે. પાવરની વ્યાખ્યા શું છે, પછી નીચેનામાંથી કઈ પ્રાઇમરી મૂવર છે, મીન્સ કે પ્રાઇમ મૂવર છે એમ વગેરે. તો આવી રીતના તમારે સ્ક્રીનશોટ પાડવો તો પાડી લેજો. અને તમારે બધું મટીરિયલ છે મિત્રો આવી રીતના પાકું કરવાનું છે. જો છઠ્ઠો પ્રશ્ન શું જો કે સ્ટીમ ટર્બાઇન વર્ક છે એનું મીન્સ કે સ્ટીમ ટર્બાઇનના કયા પર કેના ઉપર ટૂંકમાં કાર્ય કરે છે એ પણ આપ્યું છે. તો વરાળી આવે પછી ઘર્ષણ ઘટાડવા માટે કયો ઘટક વપરાય છે. રાઈટ? તો વિચ કોમ્પોનેન્ટ અથવા ઇંગ્લિશમાં પણ લખેલ છે ફ્રિક્શન રેડિયુસ જે બધું આવતું હોય તો જે અનુકૂળ ભાષા હોય તમે એ કરી શકો છો. સમયને ધ્યાનમાં રાખીને ફટાફટ તમારે સ્ક્રીનશોટ પાડી લેજો. અને પીડીએફ તમારે કઈ રીતે મિત્રો ડાઉનલોડ કરી ફ્રી ઓફ કોસ્ટ એ પણ તમને થોડીક અમે સમજાવી દઉં બટ તમારે અત્યારે ધ્યાન રાખવાનું છે. રેડી? તો એવી રીતે તમારે બધા મિત્રોને એમસીક્યુ છે પાકા કરવાના છે. રેડી ને? બને એટલું સોલ્યુશન કરો. તમારા બીડના પેપર કદાચ કોલેજમાં કે કોઈ પણ બીજા મટીરિયલ હોય જીટીયુના જૂના પેપર હોય એ બધા તમારે એકવાર વાંચી જવાના છે, સોલ્વ કરી જવાના છે. શું કરવાના છે કે સોલ્વ કરવાના છે બધા મિત્રોને ફરજિયાત. તો સોલ્વ કરશો તો પ્રેક્ટિસ થશે. અને એટલે 70માંથી તમારે આરામથી 23 માર્ક તો રમતા રમતા આવી જશે. તમે આઈટીઆઈ કરીને આવ્યા છો આઈટીઆઈ તો તમને હાર્ડ લાગતું હોય બટ ખાલી પાસિંગ તો લઈ લેવાના જ છે. તો ઘણા સબ્જેક્ટ મિત્રો આપણે નહીં બનાવ્યો હોય કેમ કે શેડ્યુલના મિત્રો છે આજથી અમે વર્ષ પહેલાં જ્યારે ચેનલ ચાલુ કરી ત્યારે કંઈ હતું નહીં બટ હવે સારો સારો સપોર્ટ મળી રહ્યો છે. તો અમે બને એટલા સબ્જેક્ટ છે શેડ્યુલના એમસીક્યુ વાળા એ પણ બનાવીએ છીએ. બાકી બધાના મિત્રો છે ઇલેક્ટ્રિકલ મિકેનિકલ બીજી બધી જાતના છે જ પ્લેલિસ્ટ ઉપર. તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. બધા મિત્રોને એમસીક્યુ છે વાંચીને જવાના છે, એકવાર આન્સર જોઈને જવાના છે જેથી કરીને એને ક્યાંય પણ પ્રોબ્લેમ ન આવે જીટીયુ એક્ઝામમાં, બરાબર છે. કોઈ પણ એમસીક્યુ હોય કોઈને મૂકવાનું નથી. અને વ્યવસ્થિત તમારે ટીક કરવાનું છે. ABCD 4 ઓપ્શન આપણે હોય તો વ્યવસ્થિત કરવાનું, બરાબર છે. બારે ન હોય છે કારણ સાચું હોય તો માર્ક્સ કપાય. એટલે એ વસ્તુનું ખાસ એક તમે ધ્યાન રાખજો, બરાબર છે. હવે તમને બીજી એક વસ્તુ જણાવી દઉં તમારે આવી રીતે તમારા માટે મિત્રો કેટલા તો કે ટોટલ જો બધા એમસીક્યુ સ્પેશિયલ તમારા માટે બનાવેલા છે. સ્પેશિયલ આખે આખા મટીરિયલ.
તો તમારે આ જ સબ્જેક્ટની ફ્રી ઓફ કોસ્ટ પીડીએફ છે ડાઉનલોડ કરવી હોય તો તમને ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપી દઉં છું મિત્રો. બધા મિત્રો એના પર ક્લિક કરીને ફ્રી ઓફ કોસ્ટ છે શું કરી શકશે તો કે તમે ડાઉનલોડ કરી શકશે. તો તમને મિત્રો કેટલા એમસીક્યુ આપેલ છે તો કે 1 થી લઈ 1 થી લઈ અને 114 એમસીક્યુ આપેલ છે. રેડી? આ એમસીક્યુ તમે સોલ્વ કરી નાખશો એટલે મોસ્ટ ઓફ તમારું રિવિઝન થઈ જશે અને ઇમ્પોર્ટન્ટ મિત્રો આઈએમપી જે એમસીક્યુ હોય પૂછાય ગયેલા એવા જ એમસીક્યુ લીધેલા છે. અને બાકી તમારા ટાઈમ બચે તો જીટીયુના જૂના પેપર હોય એ પણ તમે સોલ્વ કરી શકો છો પ્રેક્ટિસ માટે. આટલું કરશો એટલે તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકશો. તમારે બીજા કોઈ સબ્જેક્ટની જરૂર હોય તો મને કોમેન્ટ કરજો. પછી જેથી કરીને અમારા બીજા સબ્જેક્ટના વિડીયો તમારા માટે સ્પેશિયલ બનાવી શકે. જેટલો પણ તમારો સપોર્ટ હશે એટલું આપણે સીટીડી માટે સ્પેશિયલ બનાવશી. સીટીડી એટલે બીજું કાંઈ નહીં, આઈટીઆઈ કરીને ડિપ્લોમા આવ્યો એ મિત્રો સીટીડી વાળા હોય છે. એટલે સેમેસ્ટર 1 અને 2માં શું હોય તો કે ઓનલી ફોર એમસીક્યુની એક્ઝામ દેવાની હોય છે. અને સેમ 3 થી શું હોય તો કે રેગ્યુલરના મિત્રો હોય ધોરણ 10 પછી કર્યું હોય એની હારવારથી થિયરીના પેપર આવે. એટલે એમસીક્યુ પૂછાય તો 5-10 માર્કના પછી ઇન્ટર ન હોય. રેડી? તમને લિંક આપી દે તમે ફ્રી ઓફ કોસ્ટ ડાઉનલોડ કરી શકશો. અને સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કે તમને બધું મટીરિયલ પ્લેલિસ્ટ સેમેસ્ટર મળતું રહેશે. જીટીયુની અપડેટ છે, સ્કોલરશિપ છે, બધી જ માહિતી તમને આપણી ચેનલ ઉપર મળી રહેવાની છે. તો સૌથી પહેલાં તમે પહેલા સેમેસ્ટરમાં હશો તો સેમ 4માં હશો તમને આપણી ચેનલ વિશે ખ્યાલ નહીં હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કેમ ઘણા મિત્રો એમ કહેતા સર કે તમે ચેનલ વહેલી મળી તમને ઘણો બેનિફિટ થત, કેટલું મજા આવી જાત. તમને કાંઈ ડાઉટ કરી હોય તો કોમેન્ટ કરો ઇન્સ્ટામાં અથવા યુટ્યુબમાં કોમેન્ટ કરો. તમને સારામાં સારા 100% મિત્રો રિપ્લાય દેવામાં આવશે અને ગાઈડન્સ આપવામાં આવશે. તો કોઈને કાંઈ પણ ટેન્શન લેવાની કશું જ જરૂર છે. અને બધું જ મટીરિયલ તમને આખું ડિપ્લોમા સેમેસ્ટર મળી રહેશે. અત્યારે તમે સેમેસ્ટર 1ની લિંક આપી દઉં છું. તો ટેલિગ્રામમાં ગમે તમે જોઈન થઈ શકો છો. તો તમે સારામાં સારા માર્ક્સ મેળવવા હોય બધા મિત્રોના વિડીયો ખાસ જોવાનો છે. ખાસ એમસીક્યુ પાકા કરી જવાના છે. હવે કોઈને કાંઈ પણ ડાઉટ કરી હોય ને કાંઈ મને પૂછવું હોય તો મિત્રો કોમેન્ટ કરજો. રેડી? The મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે ફોર જીટીયુ એક્ઝામિનેશન ફોર સીટીડી સ્ટુડન્ટ માટે. જીટીયુની એક્ઝામ હોય છે એના માટે. અને કદાચ જનરલ નોલેજ માટે તમે વાંચો તો બેઝિક છે મેકેનિકલ માટે મેકાટ્રોનિક્સ ઓટોમોબાઈલ એને પણ મોસ્ટ ઓફ ગમે ઇન્ટરવ્યુમાં પૂછી લે તો આવડતું હશે તો ફાયદો થશે ને થશે. ઓકે વિડીયોને પૂરો કરું છું. તમારા બધા સેમેસ્ટર 1ના દોસ્તોને મોકલો અને બીજા પણ સબ્જેક્ટના વિડીયો આપણી ચેનલ પર અપલોડ થતા હશે તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરજો તો તમારો કોઈ વિડીયો આવે તમને ફ્રી ઓફ લાભ મળે. કારણ કે ભૂલી જશો મિત્રો એના એટલે તમને કહું છું. તમને કાંઈ ડાઉટ હોય બીજા સબ્જેક્ટના આઈએમપી જોતા હોય તો મને કોમેન્ટ કરજો ઇન્સ્ટામાં અને યુટ્યુબમાં. હું તમને એના પર સ્પેશિયલ વિડીયો બનાવી આપીશ. પણ તમારા સપોર્ટની જરૂર પડશે એના માટે બધાને લાઈક કોમેન્ટ કરવાની રહેશે. સબસ્ક્રાઇબ પણ ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ.